आफ्टरनून जय श्री राम। केम छो બધા મજામાં? હોપ કે તમે મજામાં હશો ને હું પણ એકદમ મજામાં છું। સ્વાગત છે તમારું મારા નવા વિડીયોમાં। તો અત્યારે વાગી ગયા છે 2 અને ગટ્ટુને હમણાં નવરાવી છે અને શરદી થઈ ગઈ છે, વાત જવા દો તમે। તો એને ધૂળમાં રમવું હોય હરી સાઈડ પર જતા રહ્યા છે ને અમારા બેન અહીંયા છુપાઈ ગયા છે। પડી જઈશ બાબુ, પડી જઈશ। હા, અહીંયા છુપાઈ જતા બ્લેન્કેટમાં। હાલો, ગટ્ટુ એના બ્લેન્કેટમાં છુપાઈ જવાનું છે। છુપાઈ ગયું છે, અહીંયા ગટ્ટુ નથી। ઓકે, કાંઈ નહીં, હાલો આપણે એના રમ્યમાં જમવાનું બાકી છે, પણ હું પછી લેટ જમીશ કેમ કે મારે છે ને ઘણાય કામ પડ્યા છે। કામ જ ખૂટતા નથી જિંદગીમાં, ખબર નહીં કેવી જિંદગી છે। ઘડી ક્યાંય ચાહે ચેન ન હોય, શાંતિ નથી હોતી। હું કરું લાડુ મિલ ગયા। તો ઘણા ટાઈમથી તમે મને એમ કહો છો કે દીદી તમે તમારો મેકઅપ દેખાડો, તો આજે હું થોડીક ફ્રી થઈ છું, તો ચલો ફાઇનલી આજે હું તમને મારો મેકઅપ દેખાડી દઉં છું। જો કે હું એટલો બધો લગાવતી નથી, એમાંથી 1-2 વસ્તુ લગાવું એટલે મારો મેકઅપ ઇનફ થઈ જાય છે, પણ મારી પાસે છે મેકઅપ થોડો ઘણો, એટલો બધો નથી, પણ આજે હું તમને બતાવું કે મારી પાસે શું શું છે। તો ચલો, જો આ મારું મેકઅપ બોક્સ છે, એમાંથી તમને હું એક વસ્તુ બતાવું કેવી રીતે લગાવું છું ને કેમ યુઝ કરું। તો ફાઇનલી આજ તમને હું મારો બધો મેકઅપ દેખાડી દેવાની છું। જો કે જાજો નથી મારી પાસે, તો હું તમને બતાવી દઉં। જો આ છે ઇનસાઇડનું કન્સીલર, જરૂર પડે તો યુઝ કરવાનું, બાકી નથી કરતી। અને આ છે આપણું ફિક્સર, મેકઅપ થઈ જાય પછી આને યુઝ કરવાનું હોય। અને આ છે લૂઝ પાવડર, માલિયાનો છે। અને બીજું શું છે મારી પાસે, હમણાં નવી પ્રોડક્ટ આવી છે ફેસેસ કેનેડાની। જો 3 પ્રોડક્ટ છે। આ લિપસ્ટિક બહુ મસ્ત છે, વોટરપ્રૂફ લિક્વિડ છે, અને આનાથી ફેસમાં શાઇનિંગ આવે છે ને આ છે એનું ફાઉન્ડેશન, 3 in 1 આવે। એટલે આટલી વસ્તુ હોય તો તમારે બીજું કંઈ જરૂર જ નથી મેકઅપ કરવાની। અત્યારે હું આ 3 જ લગાવું છું, બાકી મને કંઈ જરૂર નથી પડતી મેકઅપની। અને આપણી પાસે જો આ પ્લેટ છે, શેની છે, સ્વિસ બ્યુટીની છે, કેમ કે મને છે ને બ્લશર બહુ ગમે। હું પાવડર કર્યું હોય તોય બ્લશર લગાવેલો, મારી ફેવરિટ છે બ્લશર। તો લિપસ્ટિક તો ઘણી બધી છે, પણ અંદર પડી છે આના ઇનસાઇડની જ છે મારી પાસે બધી લિપસ્ટિક। એક રનિંગમાં જે ડેઈલી કરું છું ને એ ઇનસાઇડની છે ને, આ કલર આ પિંક કલર છે। અને બાકી તો મારી પાસે આયુર્વેદિક લિપસ્ટિક તો બહુ બધી છે। જો આખું બોક્સ છે, મિની છે, આ બહુ કામ આવે છે કે ગયા હોય તો પર્સમાં લઈ જવાનું। અને આમ બ્લશરનું બ્રશ ઘણું છે મારી પાસે એમ તો, પણ હું લગાવતી નથી। આ પ્રાઇમર છે, આ લિપસ્ટિક છે લિક્વિડ, પછી કાજલ છે લેકમીની, આઈલાઇનર છે એ સ્વિસ બ્યુટીની છે, અને એક બીજી કાજલ ખાલી થઈ ગઈ છે, આ લેકમીની જ હતી। અને મારું બીજું એક ફેવરિટ છે આ લોટસનું, આ ફિનિશ થઈ ગયું છે, બાકી હું છે ને આ એક વસ્તુ લગાવી લઉં પ્રાઇમર કરીને, એટલે મારે કાંઈ જરૂર ન પડે। આને લગાવી માથે પાવડર કરીને બ્લશર કરી લેવાનું, એટલે આપણો મેકઅપ ફિનિશ। તો આ છે મારો મેકઅપ, બસ એટલો જ છે મારી પાસે, એટલો બધો ખાસ મેકઅપ નથી, પણ જે છે એ સારો છે મારા માટે, કેમ કે હું એટલો બધો ઓવરમાં મેકઅપ નથી કરતી ને, એટલે આનાથી મારી સ્કિન નેચરલ અને આમ ગ્લોઈંગ લાગે, એકદમ ક્યુટ થઈ જાવ। જોઈ લીધો મેકઅપ તમે? ઘણા દિવસ કહેતા હતા ને એટલે મારે દેખાડવો પડ્યો તમારે આટલું ટાઈમ કાઢીને। બાકી આ વાઇપ્સ છે, આપણે મેકઅપ રિમૂવ કરવાનું, ક્યાંકથી આવ્યા હોય ને એટલે મેકઅપ છે ને ફેસ પર રાખવાનો ને રિમૂવ કરીને પછી જ સુવાનું। કંઈ નહીં, ચલો મેકઅપ જોઈ લીધો, મને ભૂખ લાગી ગઈ, હું ખાઈ લઉં પહેલાં। 3:30 વાગ્યા છે ને હજી મેં કાંઈ ખાધું નથી, પણ મારા હાથમાં હલવો આવી ગયો ને તો બેઠી જો હલવો ખાઈ ગઈ, કેટલો બધો એટલો જ વધ્યો જો, કેમ કે ગટ્ટુને છે ને શરદી થઈ ગઈ તો એને હલવો ખવાય એમ નથી ને દેવો નથી, અને મેં ફ્રીજમાં મૂક્યો એટલે ઠંડો થઈ ગયો હોય, એટલે આ હલવો તો બધો મારે જ ઝાપટી જવાનો છે। હરી કાંઈ ખાય નહીં અમારે, એ ગળી વસ્તુ કાંઈ ખાતા જ નથી, ખબર નહીં કેમ નથી ખાતા। એને તીખું હોય ને એ હાલે, અને બહુ વધારે પડતું તીખું નથી ખાતા, મીડિયમ તીખું આપણે ખાઈ લેવાનું ગળું। મને એટલું બધું ન ભાવે, પણ દૂધીનો હલવો મારો ફેવરિટ છે। એક દૂધીનો હલવો આપો, ગુલાબ જાંબુ આપો, મને એવું બહુ ભાવે। ક્યાં બના રહી है गट्टू? गाजर का हलवा बना रही। वाह, मुझे तो बहुत पसंद है गाजर का हलवा। बना रही है ना? हाँ, इसलिए तेरे लिए बना। ओके, थैंक यू गट्टू। देख, थोड़ी चीनी डाल दो। हाँ, थोड़ी चीनी नहीं है ना, इसलिए चीनी, थोड़ी दूध सब डाल दो। हाँ, એને ખબર છે, જો એમાં ચીની ને દૂધ ને બધુંય નાખવાનું, એટલે મારા ગટ્ટુને આવડી ગયું છે બનાવતા બધું। 5 વાગી ગયા છે ને મારે ચેવડો બનાવવાનો છે, કેમ કે મારે અઠવાડિયે ચેવડો બનાવવો જ પડે। ફિનિશ થઈ ગયો છે મારા ઘરમાં, ગટ્ટુ હું ને હરીને બધાય નવરા બેઠા હોય તો ચેવડો ખાતા દઉં। તો કંઈ નહીં, ચલો આપણે જો મમ્મી મમરા લઈ આવી છે,
આપણે ચેવડો બનાવી નાખીએ. અને ગટુ ગઈ છે મમ્મી આરે નીચે રમવા. અને બેનના રમકડા જો બધા ફેલાવ્યા છે એને અહીંયા એનું ટેન્ટ હાઉસ ના અને પેલા ચેવડો બનાવી નાખી પછી આ બધું ભરી અને મૂકી દઈને કચરું કાઢી નાખીને પોતું મારી દઈ રાખે. કંઈ નહીં, ચલો કામ કરીએ. પેલા તેલ કેટલું ઉકળતું છે વાત જાવ દો નહીં. આ તેલ આપણે ઉડ્યું હોય ને એટલે આપણે સીધું હોસ્પિટલ ભેગા થઈ જાય. કેમ કે એટલું ગરમ તેલ કો બળતા હોય ને, એમ જો મને જ છાંટું તો બાપરે પગ બળી જતા હોય ને કેવું થતું હશે આવું તેલમાંથી. તેલ હોય કે પછી ગમે બળે એટલે કેટલી બળતરા થાય વાત જવા દો તમે. જો આમાં મેં બટાકાનું છીણ નાખ્યું છે, પૌવા, હજી આપણે દાણા તળવાના છે. કંઈ નહીં, હાલો આપણે આમાં ફોનમાં ધ્યાન રાખશું ને તો આપણે બળી જાવ દીવા દેવા વગરના હે ને. તો જો મને અહીંયા ઝારો અડી ગયો છે, બહુ વળે છે આ. જો લીટો પડી ગયો આંગળીમાં મારી, એટલી બળતરા થાય ને કે વાત જવા દો. બોલો આટલું બધું ધ્યાન રાખીને તો કાંઈકનું કંઈક અડી જ જાય છે. મને ખબર નહીં શું થાય, આમ કેટલી બળતરા થઈશ. માણા આખા બળી જતા એને શું થતું હશે. તો આપણો ચેવડો રેડી થઈ ગયો છે મસ્ત મજાનો. હવે ખાલી આપણે આમાં સેવ નાખવાની છે. તો ચલો એને અંદર સેવ નાખી દઈએ અને થોડીક વાર ઠરવા દઈએ ને પછી આપણે ડબ્બો ભરી લઈએ. કેમ કે અમારે ચેવડો છે ને 8 દિવસે ને 8 દિવસે કરવો જ પડે, ખાલી થઈ જાય. કેમ કે આ ચેવડો છે નાના મોટા બધાય ખાઈ શકે. આ એવી વસ્તુ છે. તમારા ઘરમાં કેટલા દિવસે તમે બનાવો છો મને કહેજો પાછા. કેમ કે મારે તો 8 દિવસે ને 8 દિવસે બનાવવાનો હોય. લો હજી નાખી દઈ જાજી બધી સેવ એટલે મસ્ત થઈ જાય. આપણે ભેળ બનાવી હોય. ચાર્જર તો બહાર પડ્યું છે. જો આવતા વેચ એને મને દેખાડ્યું, એને કંઈક વગાડીને આવ્યા છે. હું તો બધું કામ લઈને બેઠી છું, સાફ સફાઈ લઈને. ચેવડો બનાવી મેં કીધું બધું ફ્રીજ સાફ કરી નાખો. આમ જો મારું કિચન 3 વિખણ પડ્યું છે. ફ્રીજ સાફ કરી નાખ્યું, કચરું કાઢી નાખું, પછી દેખાડો તો ક્યાં વગાડીને વધારે જ છે. આમ જો તો ખરી, જ્યારે હોય ત્યારે વગાડીને જ આવે. ધ્યાન ક્યાં રાખો હો તમે? કામમાં ધ્યાન છે કે બીજે છે ભટકે છે? એટલે ધ્યાન કામમાં રાખવાનું, ભટકાવાનું નહીં. પાછું કઈ લગાડે ને, વગાડ્યું હોય તો કઈક લગાડવું તો પડે ને. હું ટશ લગાડવું પડે. જ્યારે હોય ત્યારે વગાડીને આવ્યા, બીજી વાર વગાડ્યું તમે નહીં વગાડવાનું. આ વખતે વધારે વાગ્યું છે. ઓલી વખતે એમ જ થયું તું. ઈ એક તો નિશાન પાડી દીધું જો હાથમાં. જો અહીંયા તો નિશાન છે ને હાથમાં. જો એક નિશાન તો પાડ્યું છે, બીજું પાડી દીધું. આવું ને આવું કરીને આવે. આવું હમણાં ગટુ આવશે ને તો એમ કે પાપા હું કરીને આવ્યા. દેજો જવાબ. સવાલ કરશે નકરા. તું કઈ નાની છો હવે તો એમાં બેઠી હે? એ નાનું બાવ હતું ને તું ત્યારે બેઠું. હવે તો મોટી થઈ ગઈ તોય બેઠી. મજા આવે તો ઘૂમો. ઓકે કાંઈ વાંધો નહીં, ઘૂમો. જાઓ ઘૂમો. હા હા તું ઘૂમ, હું જાઉં છું. બાય બાય. ઓકે જાઓ. પાપાને ખોલે છે હોય, ખોલે છે. આમ જો પાપાને કેવું હાથ. હા ઈ જ છે. સમજે ને કેવું યાદ છે? નાના લગાડતા તા ઈ જ છે. ઈ કે લે હું એમ નહીં, એમ દુખે. લાય હું લગાડી દઉં આમ, પછી તું આમ 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 કરી દે છે. ઓકે મમ્મા કરી દો ને. તું કરી દે. અલે જોઈ લે, આમ જ લઈ લે હાથમાં. લગાડ દે પાપા. ધીમે ધીમે પાપાને દુખે છે દીકા. કેટલું બધું વગાડ્યું છે જો તો. આખામાં લગાડ દે દીકા. જ્યાં જ્યાં વાગ્યું છે ને બધે લગાડ દે છે. એ બાબા બાબુ ન્યાની ન્યાની ન્યાની. ગટુ મોઇશ્ચરાઇઝર લગાડ દેજો એના પગ. જો એક દી ખાલી એને સિમેન્ટમાં કામ કર્યું તું. રોજ કરતા હોય ને કેવી હાલત થાય. જોયું આવું કામ કરે, બળ કરે ને ત્યારે છે ને પૈસા ભાડે. ત્યારે અમે મા દીકરી અમને આમ શું કહેવાય પ્રિન્સેસ ને રાણીની જેમ ત્યારે અમને રાખી શકે. નીકળું લગાડ દે હાલ પાપાને. જો કેવું થઈ ગયું દીકરા. લગાડ દે માં. હવે આઘાર્યો તમે લગાડ દે. તમને આઘાર્યો.
અરે વાહ દીકો આટલે ઘરે જમવાનું નથી બનાવું આજે મંચુરિયન ખાવાનું હતું મારે નટીન લઈ આવ્યા છે ગરમા ગરમ મસ્ત છે ઠંડીનું મંચુરિયન છે ને મજા આવે ખાવાની હાલો જેને ખાવું હોય વિયાવો મસ્ત મંચુરિયન ને છાશ તમે શું ખાવું પણ ઈ આવશે તો આપણી પાસે વધશે નહીં કાંઈ એવું નહીં થાય મંચુરિયન લઈને વી આવજો ખાવા હા નું મંચુરિયન લે હું આપણે પંગત પાડીને બેસું બધું હે ને આપણે એક દી એવો પ્રોગ્રામ કરીને કે હવાની વસ્તુ પાછું લાવવાનું જેને જે મજા આવે આપણે છે ને એવો પ્રોગ્રામ કરવો છે હવન ઘરેથી ટિફિન લઈને આવવાનું જેને જે મજા આવે ને બનાવીને લાવવાનું પછી બધાને હારે બેહીને ખાવાનું કરવો પ્રોગ્રામ એક દી એવો કરવો છે મને એવો પ્રોગ્રામ બહુ ગમે બધાને અલગ અલગ લાવવાનું એક હા જેને જે મજા આવે ને લાવવાનું હું બાય લઈને આવું જ ન હાલે તું બાય ખાઈ એ પછી એમ નો કહેતા કે ક્રિશા મને થોડાક બે બટકા ખાવા દે ને પછી એ પાછું તેમ કે ઈ તો માંગશે પછી કે માર બાઈ ને ખાવા દે ને એને ખાવું તું તાર બાય બટકા ભરજે હા ખાઈ લેજો પેટ ભરી લેજો બાઈ એવું કઈક ગોઠવવું છે સરપ્રાઈઝ આપી છે સરપ્રાઈઝ હા ચપ્પલ દે કા જોડી એને પછી સરપ્રાઈઝ દઈ જાય બરાબર તો જમીને આવી ગયા છે ઘરની બહાર કેમ કે આજે કઈ બીજી ગયા નથી બેહવામાં જો આટલા છે બાકી તો કોઈ આવતું છે નહીં હમણાં ટાઈટ ના બધા હુકડાઈ ગયા હકડા હોકડા મકડા છે ને ભાઈ કોણ કાઈ કહેવાય નહીં આપણે આ તોય આપણે ન ખાવતા પણ હું મેં મોસ્ટ ઓફલી મને જોયું ને તાલીનું ગમે ત્યારે ઘરે આવું ને સાંજે 6, 7:30, 7 વાગે ઘરે આવું તો બધી બાયું છે ને વિડીયો કોલ માં વાતો જ કરતી હોય સાર હોય પછી આ બેન ઓલી બે એ બધી શું વાતો હોય તે નકરી એકધારી વાત કરે પંચાયત અમે અમારી ને મારી વાત કરતા અમે કોઈની વાત ન કરતા હોય હું ખાધું હું બે પીધું બાયું ભેગી થાય ને તોય હું પંચાયત કહો ચાર ભેગી થાય તેને શું કહેવાય પંચાયત નવરી અમારી પંચાયત કહેવાય પંચાયત કહેવાય અમે એમ નથી કહેતા કે આ બીજી બાઈ આવી ને ત્રીજી બાઈ અમે એવી વાત જ ન અમાર પાસે આવે જ નહીં એવી વાત અમે हाँ જોઈ છે મેં તારી જમીન પર જોઈ છે હા જોઈ છે અમારી અંદર વાત કદાચ આપણી જેટલી બુદ્ધિ હોતી શું કરે વિચાર કરી समझने वाले को इशारा कॉपी हाँ શું કરો તમે બુદ્ધિ છે જ તે બુદ્ધિ હોય તો એટલે તે સાબિત કરી દીધું છે ને બરાબર અમારે જેટલી હોય તમે શું કરો પણ તમારથી ડબલ છે ઉપાધિ કરો એટલે માં વિડીયો કોલ માં પડે રહો વિડિયો કોલ માં ભાઈ કાઈક તો કરું ને ટાઈમ પાસ જોઈને આ એની બુદ્ધિ નહીં આ બુદ્ધિનો સદુપયોગ ગજબ બેજતી સદુપયોગ જો બધુંય કામ થઈ ગયું A to Z ઘરમાં કાઈ તમે કામ તમારી બાકી પાસે ન હિંમત એટલી બુદ્ધિ હોય તમે શું કરો તો બોલતે નહીં કાઈ શું કરો કઈ નહીં બોલી એમ બોલો ના પડે હાલ બોલો એમ નહીં હિંમત ભાઈ એટલી બુદ્ધિ હોય તમે ઈ વિડિયો કોલ માં આવું કરે એ મત કરતી હોય ન કરું ભાઈ હિંમતભાઈ એક સીધી ને સિમ્પલ છે આ 4 જેન્ટ્સ ને 4 લેડીઝ ઈ પર્સનલ અલગ અલગ હોય ને ઈ જે લેવલ ની વાતો થતી હોય ને જમીન આસમાન નો ફરક હોય જો લેડીઝ માં છે ને નોર્મલી ઘરની જ વાત થતી હોય ને તમે બધે લઠ્ઠા ભેગા થાવ ને છોકરા છોકરાની વચ્ચે નો વાત કરવાની વાત કરતા હોય કેમ કે મેં મારા કાને સાંભળેલ એટલે મને વિડિયો માં ન બોલાવરાવતા નકર તમારા બધે ના હા હવે ધ્યાન રાખજો કે આપણે બધું ચાર ભૂલી જેન્ટ્સ જાય. બેઠા હોય ને ત્યાંથી આઘારે જો કે આ કાન રાખીને સાંભળે મેં સાંભળી લીધું તું કાનમાં રાખવાની જરૂર જ નહોતી પડી તમે બોલતા જ તા અને આનો તો જીબડો તો છે જ તેવડો બે એકનો બોલાત કરે વે યે સત્યવાદી માણસ એના ગમે થાય કે ત્યારે પકડાય ગમાઈ ગયું. ખોલવાનું થાય બીજું ઈ વાત ખોલી સાચી નાખે છે. બીજું એવું કરે છે શરૂઆત કરાવો ને તમારી આબરૂ એ ભાઈ એમ ઈ આપણું છે જ નહીં, રાખવી નહીં એને. ઈ કે એ ભાઈ કે હું છે કહી દે હમણાં બધાયને અમારી બાઈઓ સામે આબરૂ નથી બીજા સામે રાખી ચાલે. એટલે જો ભાઈ એવું નથી જો ક્રિશે 4 જેન્ટ્સ આમ ભેગા થયા હોય ને ખબર જ છે તો મોસ્ટ ઓફલી અમારે ધંધાની વાતો હોય પ્લસ કંઈક આગળ કંઈક નવું વિચારવું હોય કંઈક નવું શીખવું એ ટાઈપના કોન્સેપ્ટ હોય અને તમારે બધાનો વહીવટ છે ને કદાચ થોડી ઘણી નવરાઈ મળી તો છોકરીઓની વાત હા હાલો કોક કોક અમે છોકરાની વાતો ન કરી પછી અમે આમ તમાર જેવા પછી નથી પણ તમે એકબીજાની કાપવામાંથી ઉછી ન હો તો છોકરાની વાત નથી કરતા. હા, એમાં જો સીધી વાત છે જો હમણાં આ ઘરે છે કે ને એટલે હું એને એમ કહું કે તું છે ને કઈક નવું શીખ નકરી હુતી રેમાં હા તે એમને એટલા દિવસથી વિડીયો કોલ કેટલા દિવસથી હાલે 4 નો કેટલા દી કહેવાનું અમને એક ને એક વસ્તુ ન હોય પછી
પછી કઈક વાત તો થતી હોય ને. અને વાત હું છે ને રેકોર્ડિંગ કરીને તમને દેખાડી કે અમે હું વાત કરી. નહીં આ રેકોર્ડિંગ થતું જ નથી. એમને ખબર જ છે. હા તો તમે ઘરે આવો જ છો તમે સાંભળતા જ હોય શું વાત છે. મેં સાંભળેલી છે વાત ઈ વાત છે ને મારી કેરા જેવી નથી એ વાત ના ની એવી. જો સીધી ને સિમ્પલ વાત છે. અરે હું 2-3 વખત ઘેર હોય ને વિડીયો કોલ આવ્યો મેં શું કર્યું ખબર છે તું વિડીયો કોલ કરી ખાટલા ઉપર ભલે ટાઈટ લાગતી હું ઓલે બાજુ ખૂણામાં હોઈ જાઉં શાબાશ મોબાઈલ ફાસ્ટ કરીને કાને રાખો તો આ બાજુ થી નો સંભળાય આમ રાખીને બેઠું અમારી વાત હા પણ એને નો કંટાળી સાંભળવું જાય પણ લેડીઝ ની વાત હોય તો ઈ નો આવે વચ્ચે. લેન્ડિસ ની વાત હોય તો નો આવે. ફાલતુ કાંઈ વાત ન હોય સાની મની ના બેહો તમારી સો માંથી એક વાત તમારે કામની 99.99% ફાલતુ વાત જ હોય. चुप रहना भाई बंद करना तेरा बकवास बंद कर વાત જ ન હોય આલી હું નહીં કહો છો તમે બધા અમને એક ફાલતુ બે સમજીને એક્ઝામ્પલ દેખાડા આપો આ વાત ન થઈ હોય ને તો એમ કહે છે કે નથી વાત થઈ એમ હા. બરોબર કેવી વાત હે ખબર તું શું બનાવીશો ખાવાની તું આમને નામ કહે ને તો આમ પાણી હુકાઈ જાય આમ પોતો નાખ તો આમ હુકાઈ જાય આ કેવી વાત છે? આ કઈ કામની વાત છે શીખવાડવું પડે કઈ જરૂરી ઈ થોડું છે. હાથે શીખે માણસ તમે સિંધી ને ઈ કરે તો ઈ શું શીખે કોઈને પણ સીધા એ વગર કરે ખબર ને જ ન શીખે હોય કે આ કરવાથી આ થાય તો ઈ અનુભવ થાય છે કોકને ખબર પડી કઈ જાય કેવી પણ કહેવાનું રીતે કાંઈ કહેવાનું નહીં. એને તેમાં અનુભવ તમારા કરીને એમને એનો તમારા વાત કીધું હોય એમને તમારા ગ્રુપમાં સરપંચ કોણ છે? बस तू लायक है क्या ભાઈ ઈ કે અમે તમને રાખી સરપંચ લઈ લે લે એવું નથી હું ગ્રુપમાં બધા કરતા મોટી છું